નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ દેશવાસના મુખ્ય નર્મદા સમાચાર। શક્તિ વાવાઝોડાને લઈ ભરૂચ બન્યું અશક્ત, વૃક્ષો તૂટી પડવા સાથે વીજળી વિરણ। 40 કિમીની ઝડપે પવનો સાથે વરસાદ વરસતા લોકોએ રાત અંધારામાં વિતાવી। શહેરી સહિત 100 થી વધુ ગામમાં અંધારપટ છવાયો, 12 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન। જિલ્લામાં બીજી વખતની વાવાઝોડાની આફતને લઈ રહ્યો સહ્યો પાક પણ તહેસ નહેસ। 28 મે સુધી દરિયો નહીં ખૂંદવા માછીમારોને સૂચના। અગિયારિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા તંત્રનું સૂચન। અરબ સાગરમાં લો પ્રેશરને લઈ યલો એલર્ટ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સાબદું। અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈ ગુરુવારે ફૂંકાયેલા વાવાઝોડાએ ભરૂચ જિલ્લાને અશક્ત અને અંધારપટમાં ધકેલી ઠેર ઠેર નુકસાની સર્જી। અવાજ સાંભળ્યો છે પણ મોટા ભાગના લોકોએ રૂબરૂ જોયા નથી તેવા ભરૂચમાં મળવા અને ઓળખવા જેવા માણસ। ડીજીવીસીએલ ભરૂચના ફરિયાદી કક્ષમાં ગ્રાહકોની હજારો ફરિયાદ સાંભળતા ઇશાક દહેલીવાલાની નિહાળો સંઘર્ષ કહાની। ભરૂચ શહેર અને જિલ્લામાં મધરાત્રિના સમયે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થવાની અને મકાનોના પતરા ઉડી જવાની ઘટના બની હતી, તો બીજી તરફ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ગુરુવારે મોડી રાત્રે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 40 કિમીની ઝડપે શક્તિ વાવાઝોડાની ખાના ખરાબી સર્જનારી અસર વર્તાઈ હતી। મિની વાવાઝોડા વચ્ચે વરસાદ તૂટી પડતા વૃક્ષો ધરાશયી થવાના બનાવો બનતા વીજ લાઈનો તેમજ થાંભલા પણ પ્રભાવિત થતા વીજ પુરવઠો પણ ઠપ થયો હતો। છેલ્લા 15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના કાચા મકાનોને પણ નુકસાન થયું હતું। મકાનો અને દુકાનોના પતરા, બેનરો, હોર્ડિંગ્સ ઉડી જવાના બનાવો બન્યા હતા, તો સૌથી કફોડી હાલતમાં ખેડૂતો મુકાયા હતા। બીજી વખત વાવાઝોડાને વરસાદને લઈ ખેતીનો રહ્યો સહ્યો પાક પણ નષ્ટ થવાની કગારે પહોંચતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે। ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 100 થી વધુ ગામોમાં અંધારપટ છવાતા હજારો લોકોએ આખી રાત અંધારા પસાર કરવી પડી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 2 ટ્રાન્સફોર્મર, 12 વીજ થાંભલાને નુકસાન પહોંચ્યું હતું, તો અન્ય લાઈનો, ફીડરો ફોલ્ટમાં ગયા હતા। ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 મિલીમીટર, આમોદમાં 4 મિલીમીટર, જંબુસરમાં 3 મિલીમીટર, ઝઘડિયામાં 18 મિલીમીટર, નેત્રંગમાં 1 મિલીમીટર, ભરૂચમાં 16 મિલીમીટર, વાગરામાં 19 મિલીમીટર અને હાંસોટમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ 28 મે સુધી શક્તિ વાવાઝોડાને લઈ ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે। વાવાઝોડા અને વરસાદની આ સંભવિત સ્થિતિમાં માછીમારોને દરિયો નહીં ખેડવા, અગિયારિયાઓને અગરમાં નહીં જવા સૂચના અપાઈ છે। સાથે જિલ્લાનું વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક થઈ સ્ટેન્ડ બાયમાં આવી ગયું છે। હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 28 સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટી તંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે। આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે। મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે। તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે। ડીજીવીસીએલ, હાઈવેની બધી એજન્સીઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે। ભરૂચમાં વાવાઝોડા અને વરસાદની એક રાતમાં વીજ કંપનીના ફરિયાદ કક્ષમાં હજારો ફોન કોલ્સના મારા વચ્ચે ફરજ બજાવતા એક લાઇનમેનની લાઈવ સ્ટોરી। ક્યારે આવશે લાઈટ? મળવા અને ઓળખવા જેવા માણસ। આપણે ક્યારેક એમનો અવાજ સાંભળ્યો છે, પણ મોટા ભાગના લોકોએ રૂબરૂ તેમને જોયા નથી। એક લાઇનમેન અસહ્ય ગરમી અને વાવાઝોડા સાથે
વરસાદની એક તોફાની રાત, 5 બત્તી ફરિયાદ કક્ષનો એક રૂમ અને અંદર એકલા 3 ફોન લઈને બેઠેલા ઈશાક દહેલીવાલા. વીજ કંપનીના આ કર્મચારીની ફરજના હવે માત્ર 2 વર્ષ જ બાકી છે, પણ તેઓની કામગીરી કોઈ સુપર હીરોથી કમ નથી. 5 કલાક ભરૂચમાં વીજળી વેરણ છેરણ બની, જેની વચ્ચે આપણા બધાનો વીજ કંટ્રોલ રૂમ એટલે કે કમ્પ્લેન રૂમના ફોન નંબર પર સતત ફરિયાદોનો મારો ચાલ્યો. હા બહેન, હા ભાઈ, બોલો કયો વિસ્તાર? માણસો લાઈન પર જ છે, ચાલુ કરાવીએ છે, લાઈટ વહેલી આવી જશે, સબ સ્ટેશન જ બેસી ગયું છે, થોડી વારમાં લાઈટ આવશે. અરે રે રે, એટલામાં તો વાવાઝોડા સાથે વરસાદ અને માંડ માંડ શરૂ થયેલો કે કરવા જઈ રહેલો વીજ પુરવઠો પુનઃ ઠપ્પ થયો. 3 ફોન પર ફરિયાદોનો મારો, ફિલ્ડમાં રહેલા સ્ટાફ સાથે સતત લાઇઝનિંગ, એક બાદ એક ફરિયાદોને નિવારવા મથામણ અને કચેરી પર પહોંચતા લોકોને પણ સમજાવવાની અને સાંભળવાની કપરી જવાબદારી ભરી કામગીરી. નાના ફોલ્ટો જાતે જ પોતાની બાઇક લઈને દુરસ્ત કરી આવે, પણ એ સમયે પણ પોતાનો પર્સનલ અને કંપનીના રણકતા મોબાઈલ ફોનને રિસીવ કરી દરેકની ફરિયાદને લેવાની, શાંતિથી જવાબ આપવાના અને આગળ ફિલ્ડના ટેકનિકલ સ્ટાફને મોકલી લાઈન અને પાવરને રાબેતા મુજબ કરવાનો. 5 કલાકમાં જ ગરમીના લીધે સબસ્ટેશને પાવર છોડી દીધો. ઉપરથી વરસાદ અને વાવાઝોડાની આફતે અડધું ભરૂચ અંધકારની આઘોષમાં લઈ લીધું. પણ ઈશાકભાઈ એકલે હાથે કામ કરતા રહ્યા અને ગરમીમાં બેહાલ અંધેરા ઉલેચતા લોકો આક્રોશ ઠાલવતા જ રહ્યા કે ક્યારે લાઈટ આવશે, ક્યારે લાઈટ આવશે. આ સતત ફોનોની રણકતી રીંગો વચ્ચે ગણતરીના કલાકોમાં જ ફરિયાદોનો આંકડો 1000 ને પાર કરી ગયો, તો ફરિયાદના કોલ 3800 ને વટાવી ગયા. પણ ઈશાકભાઈ તેમની ઉંમર, અનુભવ સાથે જ સહજ, શાલીન અને શાંત સ્વભાવથી દરેકના ફોન ઉઠાવી ફરિયાદો લેતા અને જવાબ આપતા જ ગયા. રાતના 11 થી સવારના 6 વાગી ગયા. તમામ નાના ફોલ્ટ તો દુરસ્ત થયા, પણ મેજર ફોલ્ટ પર કામ પ્રગતિમાં જ રહ્યું. આ છે ભરૂચના કર્તવ્યનિષ્ઠ સુપર હીરો એવા ઈશાકભાઈ દહેલીવાલા, જેઓની કામગીરીને શત શત નમન. વિકી જોશી, ચેનલ નર્મદા. ભરૂચના લાલબજાર વિસ્તાર વાલ્મીકીવાસમાં વરસાદ વચ્ચે ગટરો ચોકઅપ થતા ગંદકીનું પૂર રસ્તા પર છલકાયું. શહેરમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદ વચ્ચે લાલબજાર વિસ્તારમાં સ્થાનિકોની હાલત દયનીય બની ગઈ હતી. માર્ગની બંને બાજુ આવેલી ખુલ્લી ગટરો ચોકઅપ થઈ જતા ગંદકી રસ્તાઓ પર ફરી વળી હતી. જાણે વરસાદી પાણી સાથે ગટરોના ગંદા પાણીનું પૂર આવ્યું હોય તેમ વાલ્મીકીવાસ વિસ્તારમાં દ્રશ્યો સર્જાયા હતા. ગંદા પાણીનો ધોધ માર્ગ ઉપરથી ફરી વળ્યા બાદ ગંદકી અને કચરાના ઢગથી માર્ગ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગ ઉપરથી કચરો અને ગંદકી હટાવી ગટરોની સફાઈ કરવાની માંગણી વ્યક્ત કરી છે. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં આપઘાત કરવા પહોંચેલી કિશોરીનો સી ડિવિઝન પોલીસે જીવ બચાવ્યો. ગત સવારના 4:30 વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં હું આત્મહત્યા કરવા નર્મદા મૈયા બ્રિજ ઉપર જાઉં છું તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. જે બાબતે તેના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પામણિયાએ સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કિશોરી રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી અને સમય સૂચકતા વાપરી કિશોરીને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવી હતી. કિશોરીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેને ઘરમાં માતા પિતા તેમજ કોઈએ ઠપકો આપતા આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કૂદી જવા માટે ગઈ હોવાની વિગતો જણાવી હતી. કિશોરીને તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરી તેને સોંપવામાં આવી હતી. અંશર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર પાર્ક કરી નિંદ્રા માણી રહેલા કાર ચાલકના ₹7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા. ગત 14 મેના રોજ બીલીમોરા ખાતે રહેતા અને વલસાડની બાલાજી વિફર્સમાં ફરજ બજાવતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતા નવજીવન હોટલ સામે સર્વિસ રોડ ઉપર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા. તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ અને તેની એસેસરીઝ મળી ₹7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો હતો.
પોલીસે બાઇક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલાપા હોટલના વિપુલ પુના ગમારા, અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂર આલમ, બદરુદ્દીન મનિહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા ઝિકરાન ઉર્ફે ઝિકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા. તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલા દાગીના મળી કુલ ₹4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક શાકભાજી માર્કેટના દબાણ હટાવવા બાબતે થયેલા વિવાદનો અંત આવ્યો. અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં 3 રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે પથરાળાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. છેલ્લા 25 વર્ષથી તેઓ આ સ્થળે વેપાર કરી રહ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન શાકભાજી વેચવા પર જ ચાલે છે, જેને લઈ અંકલેશ્વર પાલિકા દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. પ્રમુખ લલિતા રાજ પુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ શાક માર્કેટની મુલાકાત લીધી હતી, જ્યાં શાકભાજી વેચતા વેપારીઓ માટે એક નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી છે. નગર સેવા સદન દ્વારા જે હદ નક્કી કરાઈ છે તેની અંદર જ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી શકશે. જો મુખ્ય માર્ગને અડીને વેપાર કરશે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે તો ફરીથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. શાકભાજી અને લારીઓ વાળાનું દબાણ હતું અને જેને લીધે અંકલેશ્વર શહેરની જનતાને વાહન ચલાવવામાં તકલીફ પડતી હતી. એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્યાં 3 રસ્તા નજીક શાક માર્કેટ પાસે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંના સ્થાનિક શાકભાજીવાળા જે બહેનો આજુબાજુના ગામડામાંથી આવે છે અને એમાં ખાસ વિધવા બહેનો પણ અહીંયા શાકભાજીનું વેચાણ કરવા આવે છે, એમની રજૂઆતને ધ્યાને લઈ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સાહેબ સાથે અમે સ્થળ ઉપર ગઈ હાલ એમને એક વૈકલ્પિક જગ્યા ફાળવી આપી છે અને એમને સૂચના આપી છે કે તમે આ જગ્યા પૂરતું તમે વેચાણ કરી શકશો અને આ જગ્યાની બહાર તમે આવશો તો ફરીથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ અભિયાન કરી તમને દૂર હટાવવામાં આવશે. અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જે અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરાયું. કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર ડેપોના કર્મચારીઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં એસટી ડેપો અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ સફાઈ કર્મચારીઓ સહિતનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે અને જરૂર જણાયે નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વુમન્સ ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. ભારત સરકારના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન્સ ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત અને સીઓ કેશવલાલ કોલડિયા હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ તેમજ જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તાજેતરમાં તૂટી પડતા બંધ કરી દેવાયો હતો. હવે આ બ્રિજ ઉપર જવાના માર્ગને ખાનગી ટ્રાવેલર્સે બસ પાર્કિંગનો ગેરકાયદેસર અડ્ડો બનાવી દીધો છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગનું ₹23 કરોડના ખર્ચે નિર્માણ હેઠળ માર્ગ 2 મહિના માટે વન વે કરાયો છે. જોકે ટ્રાવેલર્સ એસોસિએશનની રજૂઆત પગલે પાર્કિંગથી 50 મીટર સુધી બસોને અવરજવર માટે પરવાનગી અપાઈ છે.
જોકે અહીં પણ વન વે વચ્ચે માર્ગ ઉપર બસોની અવરજવર અને ઊભી રખાતા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને અન્ય વાહન ચાલકો સાથે સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ ટ્રાવેલર્સોએ તેઓની બસોનો ગેરકાયદે પાર્કિંગ પોઈન્ટ જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર જવાના માર્ગને બનાવી દીધો છે. અહીં આડેધડ બસો પાર્ક કરાતા નર્મદા પાર્ક, બ્રહ્માકુમારીઝ અને સ્કૂલો, નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને લઈ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. આમોદ નજીક ઢાઢર નદી પરના બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ. આમોદ અને જંબુસરને જોડતા ઢાઢર નદીના બ્રિજનું ભરૂચ જિલ્લા કલેક્ટરની સૂચનાથી તાત્કાલિક રિપેરિંગ શરૂ કરાયું. 16મીએ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જંબુસરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન આ બ્રિજ પરથી પસાર થયા હતા. બ્રિજ જૂનો હોવાથી ખખડધજ બની ગયો છે અને તેના ઉપરનો રોડ પણ બિસ્માર બની ગયો છે. કલેક્ટરની મુલાકાત બાદ બ્રિજ ઉપર ડામરનું લેયર પાથરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે, ત્યારે બ્રિજ બિસ્માર બનતા તેના સમારકામની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. અંકલેશ્વર અને પાનોલીમાં ટ્રક ડ્રાઈવર તેમજ અન્ય વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં 1 વર્ષ અગાઉ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈ બહાને ઊભી રખાવી હાઈવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઈ જઈ માર મારી ધાડ કરતી કંજર ગેંગ પકડાઈ હતી. આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનિયા કંજર છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે, જેની એલસીબીની ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે 1 વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ 01 તથા મોબાઈલ ચોરી 1 તથા પાનોલી પોલીસ મથકના ધાડના 2 તેમજ રાજપાડી પોલીસ મથકના વર્ષ 2018ની ઘરફોડ ચોરીના 1 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો છે. અંકલેશ્વર અને ભરૂચ આઈટી એસોસિએશનના વર્ષ 2025-27ના નવા પ્રમુખ અને તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. અંકલેશ્વર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આઈટી એસોસિએશન કાર્યરત છે, ત્યારે આ એસોસિએશનના વર્ષ 2025-27ની નવી ટીમની જાહેરાત કરવામાં આવી. ભરૂચ અંકલેશ્વર આઈટી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે મુબીન મુલ્લાએ શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે આઈટી એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મનીષ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા. વર્ષ 2023-25ના પ્રમુખ તીર્થેશ શાહ અને સેક્રેટરી હાર્દિક મિસ્ત્રીએ નવા પ્રમુખ અને તેમની ટીમને શુભકામનાઓ પાઠવી. અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનના 2025-27 માટે હું મુબીન મુલ્લા પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયો છું. આવનાર સમયમાં ભરૂચ અંકલેશ્વર આઈટી એસોસિએશનના લગતા જેટલા બી તમામ કાર્યો છે એના માટે આપણે અવેરનેસ કરીશું અને એના માટે હું મારા તમામ મેમ્બરનો આભારી માનું છું. ભરૂચના સેવાશ્રમ પાંચબત્તી માર્ગ ઉપર ગોકુલ ચાનો ભવ્ય શુભારંભ. શહેરના સેવાશ્રમ રોડ ઉપર પાંચબત્તી નજીક ગોકુલ ચાના આઉટલેટનું ઉદ્ઘાટન કરાયું હતું. શોપ ઓનર સાથે શુભારંભ પ્રસંગે આમંત્રિતો અને મહેમાનોએ ઉપસ્થિત રહી વિવિધ ચાની ફ્લેવર્સનો સ્વાદ માણ્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં 33 અરજીઓનો કરાયો નિકાલ. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના 33 પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લાના સંબંધિત વિભાગોમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી હતી. સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોની અરજીઓનો નિકાલ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશનના ટાવર ઉપર વગર સુરક્ષાએ કામ કરતા 3 કામદારોનો વાયરલ વિડીયો સામે આવ્યો. ભરૂચમાં વાવાઝોડા અને વરસાદના પગલે ઠેર ઠેર નુકસાની વર્તાઈ છે. લોકો સાથે સરકારી અને ખાનગી મિલકતોને પણ વાવાઝોડાથી અસર થઈ છે, ત્યારે ભરૂચ રેલવે સ્ટેશનના ટાવરને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ટાવરને થયેલી નુકસાનીનું સમારકામ કરતા કામદારોનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં 200 થી 250 ફૂટથી વધુની ઊંચાઈએ કામદારો ટાવરની ટોચ ઉપર સુરક્ષાના સાધનો વિના કામ કરતા નજરે પડી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો આ માટે કોન્ટ્રાક્ટર કે રેલવે તંત્ર જવાબદારી લેશે
તેવા પણ સવાલો વાયરલ વિડીયોને લઈ ઊભા થયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. શક્તિ વાવાઝોડાને લઈ ભરૂચ બન્યું અશક્ત. વૃક્ષો તૂટી પડવા સાથે વીજળી વિરણ. 40 કિમીની ઝડપે પવનો સાથે વરસાદ વરસતા લોકોએ રાત અંધારામાં વિતાવી. શહેરી સહિત 100 થી વધુ ગામમાં અંધારપટ છવાયો. 12 થાંભલા અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન. જિલ્લામાં બીજી વખતની વાવાઝોડાની આફતને લઈ રહ્યો સહ્ય પાક પણ તહેસ નહેસ. 28 મે સુધી દરિયો નહીં ખૂંદવા માછીમારોને સૂચના. અગિયારિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા તંત્રનું સૂચન. અરબ સાગરમાં લો પ્રેશરને લઈ યલો એલર્ટ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સાબદું. અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈ ગુરુવારે ફૂંકાયેલા વાવાઝોડાએ ભરૂચ જિલ્લાને અશક્ત અને અંધારપટમાં ધકેલી ઠેર ઠેર નુકસાની સર્જી. અવાજ સાંભળ્યો છે પણ મોટા ભાગના લોકોએ રૂબરૂ જોયા નથી તેવા ભરૂચમાં મળવા અને ઓળખવા જેવા માણસ. ડીજીવીસીએલ ભરૂચના ફરિયાદી કક્ષમાં ગ્રાહકોની હજારો ફરિયાદ સાંભળતા ઇશાક દહેલીવાલાની નિહાળો સંઘર્ષ કહાની. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.